વાંચો. પત્ર ક્રમાંક 194, પાના નંબર 259, મુંબઈ પોષ 1947. આ પત્ર વાંચો, ફરી વાંચીએ, વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. જીવને માર્ગ મળ્યો નથી, એનું શું કારણ? પ્રશ્ન. અનાદિકાળથી હજુ રખડ્યો છે, સાતા સુખને પામ્યો નથી. કેમ નથી પામ્યો? માર્ગ દેખાડનાર મળ્યા નહીં. માર્ગ દેખાડનાર મળે તો માર્ગ મળે. જીવને માર્ગ મળ્યો નથી, તેનું શું કારણ? એ વારંવાર વિચારી, યોગ લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. હાલ વિશેષ લખી શકવાની, જણાવવાની દશા નથી. બ્રહ્મપાવદેવ સ્વરૂપ પામેલા પુરુષ હતા દુનિયામાં, પણ અલૌકિક પુરુષ હતા. એમની દશા કઈ ઊંચી હતી. હાલ વિશે લખી શકવાની જ્યાં દશા નથી, તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કે દુભાતી અટકે. પૂછ્યું, જવાબ ના આપીએ તો હું છું. તમને મનમાં દુભાવે એટલે અમારી દશા નથી થતા. ઉદયના તમને વાત કરી, મતને વાત કરી. દશા તો કઈ સાધે પ્રેરણા કરે, તેમાંથી બહાર નીકળે તને વાત કરી. અમને લાગે છે કે માર્ગ સરળ છે, પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. માર્ગ મળ્યા પછી અઘરો નથી, કોટા કોકરા નથી, સાફ છે, લાઈન ક્લિયર છે. પણ દેખાડનારો નથી મળ્યો. કઈ રસ્તે જવું? મળ્યા પછી વધો નથી. માર્ગ સહેલો છે, પણ માર્ગ મળવો દુર્લભ છે. કોણ બતાવે? જે દીઠો હોય તે બતાવે. નથી દીઠો હોય શું બતાવે? જેની પાસે છે ને તે શું આપે? બંધ્યા તે પુત્ર ક્યાંથી આપે? નિર્ધન ક્યાંથી આપે? કુવામાં હોય તો વાડામાં આવે. જ્યાં જઈને પૂછે છે આપો ને, પણ હોય તો આપે ને. પામેલો પમાડ છે, એની પાસે નથી તો માગો તો શું આપે? સાપ જાય, જીવ તાટીને પાછો આવે. આ બે હરખા તો હરખા. જેની પાસે છે તે આપશે. કે જે સ્વરૂપને પામ્યા છે એવા પુરુષની પાસે જાઓ. અમને લાગે છે કે માર્ગ સરળ છે, પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. સત્સ્વરૂપને અભેદ ભાવે અને અનંત ભક્તિ નમો નમઃ. કૃપાવદે નમે છે કોને? સત્સ્વરૂપને. સત્સ્વરૂપ એટલે આત્મા, પરમાત્મા, વિતરાગ. બાકી બધું બહારના દોડ વેચથી જમાતથી કરે તે નહીં. સત્પુરુષ જે સ્વરૂપમાં પામ્યા છે તે અલૌકિક પુરુષ હોય. અભેદ ભાવે અને અનન્ય ભક્તિ. એવા પુરુષની ભક્તિ અનન્ય, બીજે નથી તેવી. આજે આ જીવને બીજે પ્રેમ છે. એ બધો પ્રેમ ભગવાનમાં આવવો જોઈએ, સત્પુરુષ પ્રત્યે આવવો જોઈએ. પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે તો આગમ ભેદો સુરબ છે. પ્રેમ તો ઘણો વેરી ગયો છે. પૈસામાં, બૈરામાં, છોકરામાં, લાડી વાળી ગાડીમાં, સંપ્રદાયમાં, માન મોટાઈમાં, વિષયોમાં વેરાઈ ગયો. આત્મામાં રહ્યો જ નથી. ભગવાન પ્રત્યે પ્રેમ રહ્યો નથી. બધો પ્રેમ બારીને ભગવાનમાં લાવો. સત્સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિ નમનો કે અનન્ય. જે શ્રી ધરાવશે
બેસી હરમે હોય, ચલો જાય હોય કુંડમાં પલોને પકડે કોઈ, પણ પદાર્થમાં કેટલો પ્રેમ છે, એના માટે કેટલો ઝૂરે છે. અને પૈસા ના મળ્યા, મને નોકરી ના મળી, પૈવાનું ના મળ્યું, મને બંગલો ના મળ્યો, એના માટે કેવો ઝૂરે છે. આને માટે ઝૂર્યો ભક્તિ માટે. ઝૂરે તો મળે, પ્રભુ પ્રભુ લઈ કઈ લાગી નહીં. પડ્યો ને સદગુરુ પાય, દીઠા નહીં નિંદો તો તરીએ કોણ ઉપાય. આ ત્રણ ઉપાય, ત્રણો ઉપાય છે, કરવાના ઉપાય છે. અનન્ય ભક્તિ, બીજા પદાર્થો કેટલો પ્રેમ છે, એટલો નહીં પણ તેથી ઘણો વિશેષ પ્રેમ ભગવાન પ્રત્યે, આત્મા પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે, ગુરુ પ્રત્યે થવો જોઈએ. આપણે પોતાનું છાપરું, એનો કેટલો પ્રેમ હો. માર બંગલો, એક છોકરું, માર છોકરો, એક ચાંદોડો ખેતર, મારું ખેતર. એ બધો પ્રેમ ભગવાન પ્રત્યે, ગુરુ પ્રત્યે વાળો. કેમ? આ બધો જગત ને અઠવાડો છે, એ ડ્રમ છું પ્રેમ કરવાનો. પ્રેમ કરો ભગવાન, પણ પ્રેમ પ્રભાવ પડે પ્રભુ છે. ભાવ અપ્રતિમતાથી અંતર વિતરે છે. એવા જ્ઞાની તણાવી તે પ્રત્યે અંતર પ્રેમ થયા વિના. કેવા જ્ઞાની પુરુષ, ભાવ અપ્રતિમ ક્યાંય થોડ નથી, એને કશા પ્રત્યે મોહ નથી, વિતરાગ છે. એવા ને બધો અપ્રતિબદ્ધ ભાવથી છૂટ્યા છે. ક્યાં તેનું બીજામાં રમતું નથી, સ્વરૂપમાં છે, નિરંતર મિત્રે છે. એવા જ્ઞાની તળાવીન એને શરણે આવો. તે પ્રત્યે અતર પ્રેમ થયા વિના, અતર પ્રેમ, એ પ્રેમ બીજે ખસે નહીં. એ પ્રેમ બીજો ગમે તેની ભૌતિક લાલચ આપે તો પણ ન ખસે. કોઈ ભય બતાવે તો ન ખસે. મારા ભગવાન એ સાચો, બસ આ મારા ગુરુ તે સાચા. વિતરાગ સિવાય લોકો નહીં નમે. થાય છે એવું, ભૌતિક લાલચ થાય એટલે માતાને મન મોનો, દેવને મોનો. આલ્યા કોઈ તને નહીં આપે, કૂતરા પ્રાપ્ત જીવે છે. અતર પ્રેમ જો એ સપૂત પ્રત્યે, એ મારું હિત કરનાર છે, સાત્વિક ત્યો છે. બીજે ક્યાં નમો છો? મેરડીને ખોડિયાર તમને શું આપવાની હોય તો આપે ને. ઢીંગ ધણી માથે કૃપણ ગદેદર ખેટ. આવો ઢીંગો ધણી આપણને માથે દર્શનો હોય, પણ ભૌતિક જરાક ના મળ્યું એટલે લાલચ થઈ જાય છે, રડે છે. બધો પ્રેમ પરમ પુરુષ પ્રત્યે થવો જોઈએ. અચર પ્રેમ થયા વિના, સમ્યક પ્રતીતિ આવ્યા વિના. પછી કઈ પ્રતીતિ? સમ્યક, એવી દ્રઢ શ્રદ્ધા, એ સાચા છે, એ મને તારશે, બીજો કોઈ નહીં. આ ડોકું બીજે નહીં નમે, કે બસ એને શરણ. જાદુ પછી કોને સાચવે? જાદા ઘરનો પરણો ભૂખે મરે. કોઈ ગમમાં જાય, બે ચાર સગો હોય, કોક ને તો જાય તાર એની માસી તો જમશે, બીજા કે કોઈને તો જમશે. કોઈ ખાવા ના કરે. કોઈ એક જણનો જ હોય તો તેને ખાવા કરવું પડે. એમાં મેરડી ને ખોડિયાર, છોય બાબા, તો તને કોણ હાથું છે? અને છતાંય દેવ દેવીને તમને તારવાની સમજતા નથી. એ બિચારો ખડતો છે, પુત્રો છે.
એ તમને શું આપે? સાચું સુખ સ્વરૂપમાં છે. સ્વરૂપ જે પામ્યો તે આપશે. સમ્યક પ્રતીતિ નથી થઈ. દેખાદેખી પ્રણામ કરે પણ એટલી પ્રતીતિ એ સ્વબીજો નહીં. બીજો મન મંદિર આણું નહીં. આવું નહીં થાય છે. આપણે જ્યાં ગયો ત્યાં જોડજે પાછા. મેરડીમાં મારું હરું કરજો, અબ્બા મારું હારું કરજો. જો બે ચાર ઈટો દેજો નમસ્કાર કરે છે. ભૌતિક લાલચ મૂકી દો. મોઢેલું મળવાનું છે, કોઈ તમારું લઈ જવાનું નથી. અને કોઈ દેવ દેવીની તમને આપવાની સમર્થતા નથી. એ બધો ભિખારમાં છે, રખડતો છે, પૂતળો છે. એક અને આવે તે અવશ્ય તે મુક્ષુ જેના ત્રણ તેને સેવા છે દશાને પામે છે. જેને સેવીએ એની દશા પામીએ. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. ચીન થઈ જેને આરાધે તે સહી જીવર હોવે. તમે જેના આરાધશો તેના જેવા થશો. કપી બનવાના. જેવો સંત તેવો રંગ. દારૂડિયા છો દારૂ પીતા થશો. એટલે જેવા તમે સેવશો એવી તમને ફરક પડશે. જીન થઈ જીનને આરાધે તે સહી જીવર હોવે રે. પણ શરત બે છે. જીન થઈને, જીન એટલે જીતેન્દ્રિય થઈને, જીન એટલે ભૌતિક આશા રાખ્યા વગર. તમને પૈસા મળજો, બૈરો મળજો, છોકરા મળજો. તારે આત્મનિત તો એમાં નથી. જીન એટલે જીતેન્દ્ર તેને વિશે કશું જીતીને. જીન એટલે ભગવાન વિતરાગ ને તે સહી જીવર હોવે. પોતે લાયકાત વાળો છે. અને ગુરુ પણ એવા મળ્યા ચોક્કસ દશાને પામે. મુમુક્ષુ જેનો ત્રણ તેને સેવા છે તે જ્યારે પણ કોણ મુમુક્ષુ હોય તે. મુમુક્ષુ એટલે માત્ર મોક્ષ વિલાસ. મંદિરમાં આવ્યા પછી ભક્તિ કરો, માળા ફેરવો, વધો નહીં. આશા બીજી ના રાખશો કે માળા ફેરવો છો મુક્તિ. અનાદિકાળથી રખડું છું સાચું છું મેળવવા માટે ભગવાનને નમું છું. પણ માળા કેમ ફેરવો છો? આત્મા માળા, પેટમાં લાળા. મારા કેમ ફેર મારો છોકરો પાસ થઈ જાય. આ કઈ જાતનું લોજિક છે? આ કઈ જાતનું વૈજ્ઞાનિક છે કે તમે મારા ફેરો છોકરો પાસ થઈ જાય? મારા ખેતર બાજરી બહુ બાજરી પાકશે. મારા ફેરો બાજરી તો ખેતર ખાતર નાખ, ત્યાં માવજત કર. અહીં મારા ફેર ખેતર બાજરી પાકે. રણ કરી ડોરા ગણો. તમારે જેવું જોઈતું હોય તેવા નરની સેવા કરો. બાજરી જોઈતું હોય તો મારા ફેરે બાજરી ના થાય. અને મારા ફેરે બાજરી પેદા કરવો ઉપાય નથી. ટૂંકામાં આત્મિક કરવું છે. એને કોઈ પણ ધાર્મિક ક્રિયા આત્માર્થે કરો. ટપક વાંધો નહીં, પણ શા માટે છૂટો? માત્ર મોક્ષ વિરાટ. હું એટલે મોક્ષની ઈચ્છા વાળો. મોક્ષની ઈચ્છા નથી. ચાલો મુમુક્ષુ જેનો ત્રણે ત્રણે સેવા છે તે દશાને પામે છે. આ માર્ગ સર્વજ્ઞાન સેવો છે. કયો માર્ગ? પામેલા પુરુષને બધો
એની ભક્તિ કરો. જીવાનંદને સેવીએ થઈ દે ફળપત. શિવ છે અને જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી. કૃપાળદેવ પોતાના અનુભવની વાત કે દાખલો આપે છે. સાચા પુરુષને સેવવાથી અમને જ્ઞાન થયું. આત્મજ્ઞાન બુદ્ધિનો વિષય નથી, પામેલો પ્રમાણ છે. ધીમે ધીવો થાય બધામાં ચાલે. અહીં અનુભવની વાત છે, બુદ્ધિની વાત નથી. એક ઘાસતેરના ખડિયામાં ઘાસતેર છે, ખડિયો છે, મોડિયું છે, દિવેટ છે, પણ સળગતો નથી. બીજો સળગતો છે, તે પેલો નથી સળગતો જેવો પેલા અડકત જેવો થાય. શું લઈ ગયો એમાંથી? એનું પોતાનું દિવેટ છે, પોતાનું પાત્ર છે, પોતાનું ઘાસતેર છે, પણ ધીમે ધીવો થાય. લાખ દીવા મૂકો તો પણ દોર ના થાય. પામેલો પ્રમાણ છે. દુનિયાદારીનું જ્ઞાન તો અનુભવ વધે, પણ આ તો એમ નથી. જે પુરુષ પામ્યો છે તેની પાસેથી જ મળશે. ઈશ્વરી જ્ઞાન, આત્મજ્ઞાન પામેલો પુરુષ પ્રમાણે. દુનિયાદાર ના તો અનુભવ વધે, કારણ અનાધિકારનો અનુભવ છે એનો. પેલો મેટ્રિક થયો છે, એની કોને પરીક્ષા લીધી છે? પેલો ગ્રેજ્યુએટ થયો છે, એની પરીક્ષા કોને લીધી છે? ભણતો વૈદે થયો. પણ આત્મજ્ઞાન તો પામેલા પુરુષો કોઈને પ્રમાણી શકે નહીં. માટે જેની પાસે છે એના ચરણ સેવો. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી. વર્તમાને એ જ માર્ગથી થાય છે. કોઈ પણ જીવને આત્મ પ્રાપ્ત કરવો હોય તો પામેલાને પાસે જાઓ. સર્વશાસ્ત્રનો બોધ લક્ષ્ય એ જોવા જતા એ છે કે અને જે કોઈ પણ પ્રાણી છૂટવાય છે તેને અખંડ વૃત્તિથી એ જ માર્ગનાર કેવો અખંડ ભાવ તૂટે નહીં, સતત એ માર્ગ રાજા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. પોતાની માળે મેળે ગયો તે રખડ્યો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંતકાળથી આથડ્યો. આથડ્યો તો બહુ અનંતકાળથી પર તો નીટો એટલે કેવો થાય? રખડ્યા કરે છે. કહ્યું ને માર્ગ સરળ છે, પ્રાપ્તિનો એવું દુર્લભ છે. માર્ગ મળતો રસ્તો તો વાંધો નથી, કોટા કોકરા બધું સાફ છે, પણ માર્ગ નથી જડતો શું થાય? અનંતકાળથી આથડ્યો. બતાવનાર ના મળે એટલે જ્યાં સુધીને સ્વતંત્ર અંધત્વ છે ત્યાં સુધી માર્ગ સ્વતંત્ર એટલે માર્ગ બતાવનાર મળે તો એના માર્ગે ના થાય. એની પોતાની બુદ્ધિનો મિથ્યાભિમાન દીઠું છે. અરે વાંદરા, તારી ક્ષતિ કબૂલ કર કે હું વાંદરો છું. વાંદરો અભિમાન કરે, મને કોઈ દોરશો ના હો, મને દેખાય. વાંદરો જાય તો ખાડામાં પડે, ગાડામાં પીતાય, વાડ વપડે કોટા વાગે. એના કરતા બહેતર છે કે દેખતો તો છોડું લે. આ જીવે અનાદિકાળ પ્રમકર કેમ એની મેરે રખડ્યો. કોઈ પૂછ્યું ને, સાતો માર્ગ બતાવનાર પડ્યો ને, રખડ્યા જ કર્યો. અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન. કેમ ભાન નહીં આવ્યું? સેવાને ગુરુ સંતને જાનને પૂછ્યું ને, ભોમિયાને પૂછ્યું ને, પોતે રખડ્યો.
જાણતે પૂછો, તમે દુનિયામાં હોશિયાર હશો, વકીલ હશો, મોટા ધંધોથી વૈદ હશો, પણ આ માર્ગના તમે જાણશો. જન્મ ભૂલો પડે માણસ એનો તો ના જાણે મોટો વકીલ હોય તો બધો વકીલ છું ને, તો ત્યાં ભીડનું નાનું છોકરું ના ગોળ્યું લેટાડું એ રસ્તો બતાવે. ભલે તું મોટો વકીલ હો, દુનિયાદારી ગમે તો ને, પણ આ જગ્યા તું નથી જાણતો. જે જાણનાર છે તેને પૂછો, બીજે પૂછે કઈ ભગવાન કપડો વેરો હોય ને, તારી ભગવાન કપડો જ્ઞાન આવી ગયું, જ્ઞાન છે કે નહીં, માર્ગો જાણકાર છે કે નહીં એ જાણો. ઠેર ઠેર ક્યાં પૂછે છે? અંધત ટાળવા માટે જે માર્ગનો વિચાર કરવો, દ્રઢ મોક્ષે ચા કરવી, દ્રઢ મારે સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. આ તો ઠીક મંદિરમાં જઈએ ચલાવીએ છીએ, મોક્ષને માટે ઈચ્છા થઈ જુરે કોઈ પહેવાન નામ કેવો જુરે આટલો ટેરો જે મને કઈ પહેરવાનું મને કર્યા 15,000 આપીશ. કેવો જુરે છે? નોકરી ના મળતો કેવો જુરે છે? જ્યાં અરજીઓ કરે છે, ટીચાય છે, ઇન્ટરવ્યુમાં જાય છે, એ ફ્લેટ ના મળે કેવો જુરે છે? એવો આત્મા માટે જુર્યો. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, એની લય લાગે એ પણ સદગુરુ પાય સૌને તરે ના નમ્યો. દીઠા નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? જુરા નથી જાગી. જુરા જાગે તો માર્ગ મળ્યા વગર રહે નહીં. શોધે ત્યારે જંપે. કોઈને એવો રોગ થયો હોય અને કોઈ જાણકાર હોય કે જંગલમાં આવી જતું ઝાડ હોય ને એના આટલા પાન હોય, વાટી કૂટીને ખાવ તમને રોગ મટી જાય. શું કરે? રોટલા બાંધીને જંગલમાં ફરે, એ જાતનું ઝાડ શોધે, એનો પાન લાવીને ખાય. કેમ? રોગ મટાડવું છે. એ માને માટે જુર્યો, છોકરા માટે જુર્યો, બાધાઓ રાખે, માતાની બુવાર જાગરિયા કરે, અરે દાક્તરીએ કરે. આટલી ધૃણા આપવા માટે થઈ ટીકા મની જઈએ છીએ, ટીકા ટકો કરીએ, ચોખા પોળા કરીએ છીએ. ધૃણા જાગવી જોઈએ. જીવે માર્ગનો વિચાર કરવો, દ્રઢ મોક્ષે ચા કરવી. એવી રીતે અપ્રમત રહેવું. અપ્રમત એટલે કમર કસીને તૈયાર રહો, ઢીલું ઢીલું નહીં ચાલે. માર્ગ લાંબો છે, કઠણ છે, અઘરો છે. તમે થોડું બળકત ચાલે. 10 વીઘાનું ખેતર પાવું છે અને કુંડળી વડે પાણી લે તો ખેતર પીવે તો એની કુંડીમાં ના ભરાય. અનાદિકાળનો કાળ કાઢવો છે અને થોડા પ્રયત્ન ચાલે. બહુ બળવાન પ્રયત્ન કરવું પડશે. ફટાકડે કોટ ફૂટે તોપો મૂકવી પડશે, સુરંગો મૂકવી પડશે. થોડું ઘણું બળ કરીએ. મંદિર ગયો તો બળને વચ્ચે દાડે મંદિર ગયો તો થઈ જાય. સતત કરવું પડશે, જોરવું પડશે. દ્રઢ મોક્ષે ચા કરવી, એ વિચારમાં અપ્રમત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થાય. કોક દાડો ગયો વટે દાડ મંદિરમાં ભલું થાય સીધે થાય. આટાનું મત હતું એટલું તો હિસાબ શું?
નિશ્ચયમાં અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો. કેવો અવળો માર્ગ? સુખ થવાનો માર્ગ સ્વરૂપની પ્રાપ્તિ છે. પર પદાર્થ ગમે તેટલા મેળવો સુખ નહીં થાય. સુખમાં છે એમાં સુખ છે જ નહીં. બૈરામાં સુખ નથી ને પૈસામાં નથી, બંગલામાં નથી. સુખ તો આત્મામાં છે. શોધે સુખ એને વસ્તુમાં જળમાં નહીં જળનાર. જળમાં હોદે હોય મળે ને. રેતી પીલે તે ના નીકળે. એમ સંસારમાં કોઈ સુખી થયો ને થવાનો નથી. કોઈ માનતો તે ભ્રમણા છે. સુખ હોય ક્યાંથી? કૂતરું હાડકું લાવે, ચાલે, ડાચું છોલાય. કૂતરું શું દોડે? હાડકામાંથી મને સ્વાદ આવે છે, એનું ડાચું છોલાય છે. એમ વિષયો કશાયો વ્યસનો કુટેવો એમાં સુખ માની બેઠા છે. ભયંકર ભૂલ છે. સુખ તો આત્મામાં છે. એ જીવ બ્રહ્મામાં તને જ કહું છું, આત્મામાં સુખ છે. બહાર શોધવાથી નહીં, બહાર શોધે છે નહીં. ક્યાંથી મળશે? પિતાયો અનંતકાળથી આ ચડ્યો વિના ભાન ભગવાન. કેમ? સેવા ને ગુરુ સંત ને બાદશાહનું થાય. તો કેમ નહીં સેવા? મૂક્યું ને અભિમાન, હું બુદ્ધિ વાળો છું. એમ કોણ પૂછવા થાય? પૂછવા જવું પડે. ગોળો ગયેલો પણ આત્માને જાણનાર હોય તેને પૂછવું પડે. તો વકીલો ના ચાલે. અનાદિકાળથી જે વડે માર્ગે ચાલ્યો છે. જો કે તેણે જપ તપ શાસ્ત્ર જન વગેરે અનંતવાર કર્યું છે. જપે કર્યા, જપમાળાના નાકા ગયા. ધીરે તો ફરી ફરી થાક્યા ચરણ, તો એને પહોંચ્યા હરીને ચરણ. જપ તપ શાસ્ત્રાધ્યન વગેરે અનંતવાર કર્યું. તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા ગયો તેણે નહીં કર્યું. બીજું તીધું કર્યું નહીં. કરવાનું કર્યું. કરવાનું શું છે? સાચા પુરુષને શરણે જાઓ. પછી જ્યાં નથી ત્યાં શોધો ક્યાંથી મળે? બાવળે બેઠા ને કેરીઓની ઈચ્છા રાખો છો, કોટા વાગશે. બાવળીએ કેરીઓ ના હોય. અવશ્ય કરવા ગોતે તેણે કર્યું નથી. જે કે મેં પ્રથમ જ જણાવ્યું છે. સ્વયં સૂત્રમાં ઉદ્ધવદેવજી ભગવાને જે 98 પુત્રનો ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. ઉદ્ધવદેવ ભગવાન પેલા તીર્થંકર. સૃષ્ટિમાં અણગઢ બધી પ્રજા હતી, બધે ઘડ્યા એટલે દુનિયા ઘડી. આને કહેવાય દુનિયા સૃષ્ટિ બનાવી. હતા તો ખરા પણ સંસ્કાર જંગલો લોકો રહેતા હતા. પછી કેટલા વર્ષો મેં રાજ પણ કર્યું. દીક્ષા લઈને નીકળી ગયા. બધા 98 પુત્રો ભગવાનની પાસે ગયા તો ભરત રાજ કરે. અમને કશું ના આવ્યું. તમે તો તમને ખરું રાત બે જવાય. અહીં બેસી દો મારી પાસે. કયું રાજ મળ્યું? કાયમનું. કદી ખૂટે જ નહીં એવું. પરંતુ પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો રોનાનો બેટાડ્યો. ફરી ફરી રંડાકો આવડે નહીં. કાયમનું શું? બીજો સાહેબ સંગ ન પરિહરે અમર બંને વરી. એટલે 18 છોકરાને શું આપ્યું? મુક્તનું રાજ આપી દીધું. અહીંનો આ જમીનો ટુકડો શા ખપતો? જ્ઞાની પુરુષની પાસે જાય તો તમને સાચું સુખ આપે.
આ ભૌતિક રાજમાં શું છે? કાયમનું સુખ, મોક્ષ આપી દીધું. એ આયુષ્યમાંનો કોણ બોલ્યા? ભગવાન ઋષભદેવ પેલા છોકરાઓને કે હેજી આ જીવે સર્વે કર્યું છે એ આ વિના. તો કે તે શું નિશ્ચય કહીએ છે કે સત્પુરુષનું કહેલું વચન એનો ઉપદેશ તે સાંભળ્યો નથી. બધું કર્યું, જ્ઞાનીનું કયું ના કર્યું, બૈરાનું કર્યું, બાપનું કયું કર્યું, પાડોશીનું કયું કર્યું, પણ ભગવાનનું કયું ના કર્યું. સત્પુરુષનું કહેલું વચન તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી. ઉપદેશ સાંભળ્યો નથી. તો કથા જોઈએ છે ને, સાંભળ્યું ત્યારે કહેવાય ગણકારીએ તો નથી, ગણક કે સાંભળતો નહીં એટલે ગણકારતો નથી. કથા નથી સાંભળતા કે ના, સાંભળ્યું જ નથી, સાંભળ્યું ના કરવો જોઈએ, ગણકારતો નથી. એટલે તેનું વચન કે ઉપદેશ સાંભળ્યો નથી અથવા રૂડા પ્રકાર કે ઉઠાયો નથી, એના કયા પ્રમાણે તે દાસાઈ વર્ત્યો નથી કે તે પાછો પોતાના આશય અર્થ કરે, જ્ઞાનીના આશય વર્તો. હું માળા ફેરવું છું તો માળા ફેરવી તે સાચી, પણ મનમાં કયા ભાવ હતા? ઉપવાસ તો કર્યો, મેં ઉપવાસ કર્યો ને, ઉપવાસ ક્યાં હતો? મનમાં અભિમાન હતું, લયું સ્વરૂપના વૃત્તિનો ત્રયવ્રત અભિમાન, ગ્રહને પરમાર્થને લેવા લૌકિક માન. ઉપવાસ કર્યો ને કહેવાય ને, અઠઈ કરી. શું કર્યું? શેને સૂકવી નાખ્યું, કશાને દાડો કર્યો, અભિમાન આપ્યું. એના અપા ના કર્યો હોત તો હારો. કાયને પાછળ પડ્યો લખ લઈને મારવા. કશાને મારવાનો તો કાયને મારો છો. આ તો બકરું કાઢતો ઊંટ પેસી ગયું, બકરું આટલું ઘણું તાટલું ખાઈ જશે. જ્ઞાનીનો કહેલો વચન સાચા છે, ઉપવાસ નથી. ઉપવાસ કર્યો, ઉપવાસ એની પાસે જઈને બેસો. ઉપવાસ બાજરી ખૂટી હતી, ઉપાસના કરી, ઉપાસના એની પાસે હાથ લગાવો. ઉપવાસ કે ખેતર ગયો, લોકો પણ કોદે ખોદવા લાગ્યો. આજે મારો ઉપવાસ છે, જડિયા તોડવા ગયો. ઉપવાસ તેની પાસે બેસો, ઉપાસના કરતા તેની પાસે લગાવો. જ્ઞાનીનું કયું શબ્દાર્થે કર્યું, આશય નથી કર્યું. અને એને તમે મુનિઓનું સામાયિક કહ્યું છે તે આખું સૂચના. સુધર્મા સ્વામી જમ્મુ સ્વામીને ઉપદેશ છે કે આખા જગતનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કર્યું છે. ગુરુને આધીન થઈ વર્તા અનંત પુરુષો માર્ગ પામીને પ્રાપ્ત. ગુરુને શરણે ગયા તે સુખ પામ્યા, એક બે નહીં અનંત પામ્યા એમ અનંત. એક આ સ્થળે નહીં, સરસ સ્થળે સરસ વાત કહેવાનો અર્થ છે. તમારે સાચું સુખ જોઈતું હોય, સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય, પરમેશ્વર પ્રાપ્ત કરવું હોય તો સંતને શરણે. ભગવાન કરતા પણ સત્પુરુષનો મહિમા વધારે છે. ગુરુ ઘર કોણ માર્ગ બતાવે? ગુરુ ગોવિંદ दोनों खड़े, किसको लागू पाए? बलियारी गुरुदेव की
મોક્ષ ને ગુરુ ઉભા હતા ને ગોવિંદ ઉભા હતા, તો કોને લાગુ? ગુરુને લાગુ પગે કે ગોવિંદને? બલિહારી ગુરુદેવની. ગુરુએ ઈશારત કરી કે ભગવાનને. ભગવાન કે તો પેલો ગુરુ ગુરુ કે ભગવાનને બન. બલિહારી ગુરુદેવ की जन ગોવિંદ જેવો બતલાય કે ગોવિંદ કરતા ગુરુ વધારે છે. અને એ તો આપણો જૈન ધર્મ છે. જગત તો કરતા નથી આપણે, પણ જગત કરતા માને છે ને એ લોકો જગત કરતા ગુરુને વધારે કરતા. ભગવાને તો રખડતા મેળા દુનિયા, ગુરુએ તાર્યા તો કોણ મોટું? અવતારા લો રખડ્યો 84. ગુરુએ શું કર્યું? તાર્યા. તે રખડતા મૂક્યા એ મોટો કે તાર્યા એ મોટો? ગુરુને આધીન થઈ વધતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મુક્ત. કોઈ પણ માણસ, કોઈ પણ જીવ ગુરુ વગર જ્ઞાન પામ્યો નથી. વ્યવહારિક જ્ઞાન નહીં, આત્મજ્ઞાનની વાત છે. દીવે દીવો થાય. એક આ સ્થળે નહીં પણ સરસ સ્થળે સરસ સ્થાપની વાત કહેવાનું છે. આળાએ ધમ્મો આળાએ તપો. જ્ઞાનીની આજ્ઞા એ તપ, આજ્ઞાની જ્ઞાની આજ્ઞા એ ધર્મ. દર્શન નામ જ્ઞાનનું કયું કરો, તપસ્યાનું નામ જ્ઞાની કેતે કરો. પોતાની વેળે કરતે નહીં. તું જાણતો નથી તારી મેળે કરતો અવળું થઈ જાય. ડાક્ટર આપે તે દવા, બધા લઈને લે તે નહીં. ડાક્ટર નાડી જોઈને આપે, પણ દવા ખરાબ થઈએ. ડાક્ટર સાહેબ પેલો લીલો બાટલો છે દવા મને આપો. લીલો બાટલો તો અમૃત છે, તારે માટે પોઈઝન. ડાક્ટર નાડી જોઈને આપે તે દવા. તે બધાય જેને કોઈને જવું હોય તે પત્ર તું ફોન કરતો કરી દઉં છું. તે નહીં, તને શું બતાવ્યું? ગુરુ પાસે કહ્યું તે કે પછી તારે પૂછવાનું નહીં કે સાચું છે કે ખોટું. એને કહ્યું એ કરવાનું, પણ જોજો સંપૂર્ણ જોજો, નહીં તો પાછું નોકશે ખાડામાં. આ જ્ઞાન આરાધન એક ધર્મ ના આજ્ઞા આરાધન એક તપ. સ્થળે એક મોટા પુરુષનો કહેવાનું લક્ષ્ય છે. એ લક્ષ્ય જીવને સમજાયો નથી. તેના કાળમાં સરસથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે. કેમ નથી જ્ઞાન કયું કરતો? ડાયો છે પોતે, પોતાની બુદ્ધિથી. એ કેમ કરું કે એનો ડબેલો છું, એનો નોકર છું, મર ફાવતું કરીશ. અલ્યા તું જાણતો નથી તો ફાવતું શું કરવાનો? આવડો કઈ રખડી પડીશ. અવર્ધન નો તે જ્ઞાન કોઈ નહીં કરવું, પોતાની મળે ચાલે. ન્યાય સાચો રસ્તો બતાવે તો નહીં, આમ નહીં કેમ પણ નહીં જવાનો. તે કેમ બતાવ્યું? મારી જાત છોકરામાં રમાડતા નાનપણ ઉઠી જા કે બે હજાર ઉઠી એવું આડું. એમાં જીવ જ્ઞાન કયું નથી કરવું. હું જે મારી મેરે કરીશ ત્યારે મેરે શું જાણતો નથી ને, અને આડો ચાલે કે નહીં કરું, તું કરું કઈ મેરે ચાલ ક્યાં દઈશ? ખાડા પડીશ. પણ એવો અટક ચાલુ તે સીધું ચાલે જ નહીં. એક બૈરી સ્વચ્છંદી પછી તો ડાયો સારો હતો, પણ આડી ચાલે. એનું કઈ કરવું જ નહીં. પણ પછી સમજી ગયો આડું આ સ્ત્રી આડું ચાલે તો આપણે આડું બોલ તો સીધું થાય. શ્રાદ્ધા દિવસો એને બાપનું શ્રાદ્ધ કરવાનું. તેનો ધણી કે છે આજે બાપને આપણે શ્રાદ્ધનો દાડો છે, પણ આપણે કરવાનું નહીં.
પેલા તો કરાવો તો શ્રાદ્ધ આ કરવાનો, પેલી આડી એટલે પણ ભલે શ્રાદ્ધ આપણે કરવાનું પણ તે ખીચડી રોટલા કરવાના નહીં. જો 12 મહિનામાં એક તહેવાર આજે મિષ્ટાન કરવાનું, પેલો ઊંધું બધા હવડું થાય સારું. પણ જો આપણે પણ કોઈ ગોળને બ્રાહ્મણ કોઈને આપવાનું નહીં. જો આપણે જમીએ બ્રાહ્મણે નહીં આપવાનું, પેલો આડો બોલે તો હવડું થાય. એ માજી જ્ઞાની કે કેવડો ચાલે તું બતાવતારો મને. એનું પિયર એની સાસરીથી વચ્ચે નદી અને સામે આગળ પિયર એનું મોદી હતી જોવા જતી હતી. એનો ધણી એને નદી આગળ વરાવા ગયો તે તો તરાપો પહોંચે. એની કોઈ ગોળી બાંધી હોય મોટી, અને ગોળી ને કોના પકડે ને એ ગોળી તરે જતો રહે. પેલો કિનારે ઉભો પેલી બેઠી તરાપા ઉપર અને જોડે માણસ એ ખરો અંતરાપો તરતો જાય છે. પેલા ધણીએ કિનારે કહ્યું એ ગોળના કોરા ચાલજો નહીં ચાલવાની. રોકે જીવ સ્વતંત્ર પામે અવશ્ય. તું નથી જાણતો છતો આવડો કેમ ચાલે? મરવાના ચાલે, બીજું શું થાય? સુખી થવું હોય તો જેને જાણવું તેનું કયું કરો. સૌથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે, અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા, લોક સંબંધી બંધન, સદન કુટુંબ બંધન, વિવાહનું બંધન, શત્રુ બંધન. પહેલો સ્વચ્છંદ મૂકો. સ્વચ્છંદ મૂક્યા પછી બંધન મૂકવાનો છે. શું બોલ્યું? લોક સંબંધી બંધ. લોક શું કે છે? લોકોને રાજ રાખવા ફરે તારે આપવું જ કરીને. સ્વતંત્ર કુટુંબ બંધન એમાં ચિત્રે ના છૂટાય. શરીરનું પાછું આવે, સંકલ્પ પડતો આવે, આ બધા બંધન છે. એને સ્વચ્છંદ મંદ કર્યો હોય તેને પણ આ પાછા બંધન આગળ આવે છે. બંધન ટાળવાનો થતો પા જે કઈ છે તે આ વખતે વિચારો ને વિચારતા અમને જે કઈ યોગ લાગે તો પૂછજો, અને એ માર્ગે જો કઈ યોગતા લાવશો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. યોગતા લાવો. યોગતા એટલે પેલી શું? કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, અંતર દયા એ કહીએ. આટલી તૈયારી તમારી જોઈ છે. આટલી તૈયારી નહીં હોય તો જ્ઞાનનો બોધ પણ અસર નહીં કરે. વાસણ કટાયેલું હોય દૂધે બગડે, દૂધ કટી જાય. વાસણ તો પાત્ર ચોખ્ખું જોઈશે, તમારું પાત્ર ચોખ્ખું કરો. એ તો પાત્ર ચોખ્ખું ના હોય તો વસ્તુ બગડી જાય. શું જોઈએ? સમ, સંવેદ, નિર્વેદ, આત્માનુકંપા. આટલા ગુણ તરફ જોઈએ પછી જ્ઞાન બોધ અસર કરે, નહીં તો અસર ચિંતે કરે. કશાય શાંતતા, માત્ર મુખ વિલાસ, ભવે ખેર, પ્રાણી દયા, ત્યાં આત્મા નિવાસ. આવે જો વિદેહ સંતબોધ સુહાય. આવી દશા આવે સદનબોધ ઉગી નીકળે, દીપી નીકળે. હજુ ભૂમિકા તૈયાર નથી. પી નાખે, પીખો પડે, ગેફા ઉપર પોદા ઉપર ઉગે જીતે તો ભૂમિકા તૈયાર કરો. જ્ઞાન બોધ અસર નથી, અસર થશે. શું કારણ? ભૂમિકા તૈયાર નથી. જ્ઞાન ઘટો ઉગે છે નો
સમ સંવેગ નિરાશાનુકંપા આટલા ગુણ પ્રભુશ્રી કહેતા. શું લેવા આવ્યા છો? ગોમડી બોલતા હતા, જ્ઞાની હતા. કોકને ધરકા ડોહર બોલતો નહીં આવડતું, પણ જ્ઞાની હતા, આત્મજ્ઞાની હતા. શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. શેમાં લે છો? વાસણ લાયા છો? પાત્રને વસ્તુ ન રહે, પાત્રે આપી જ્ઞાન. પાત થવા તેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. સંયમ પાળવો પડશે, મોસક મૂકવા પડશે, વ્યસનો મૂકવા પડશે. મોક્ષ લાભ પણ પાત્રતા વગર લેશો છે. એટલે આ જીવને પાત્રતા વગર શું કરે? જ્ઞાનનો બોધ પ્રસન્ન ન કરે, ઉલટો રિએક્શન થાય. ગધેડું સાકર ખાય તો મરી જાય. એ આપણી પેલી પાત્રતા જોઈએ. શિણ કેરું દૂધ હોય તે સંસુપ્તે ધરે, કનક પાત્ર પાખે સૌ ધાતુ ફોડીને નીતરે. શિણનું દૂધ સોનામાં ધરબરે, કેને બધાને પચે, બીજાને તો ઠીકું ફૂટી જાય. એમ આપણામાં લાયકાત ન હોય તો ન્યાયના વતન પર ઉલટો ફૂટી નીકળાવડો. ખાય સાંટો જાય મસાણ જેની ના પડશું. એ જ્ઞાની વતન તો આત્માને મોક્ષે લીધેલા સત સુખ આપનારો છે. હજી લાયકાતો તો શું થાય? વચનામૃત વિતરાગના પરમશાંત સમૂર ઔષધે બહુરોગના કાયને પ્રતિકૂળ લેતી ઉલટો અવળું પરિણામ છે, રિએક્શન થશે. પેલી આપણી પાત્રતા જોઈશે. યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેને આગળ અદન કરીએ તો ખુદ રાખ્યો કૃષ્ણ. બાકી બીજા બધા સાધન પછી કરવા છે. પહેલા એક સત્પુરુષને શોધો. આ તો પહેલા બીજું ત્રીજું મૂળ કરવાનું કરતો નથી. ટીલા ટપકો કરે, નગાર વગાડે, ઘંટડી વગાડે, ભગવાને નાચે. આ સાધન તો બહુ વાર કર્યા, ભલું કેમ થયું નહીં? સાચા પુરુષને શરણે કરો, એ બતાવો તે કરો. ડાક્ટરને પૂછ્યા કે દવા ખાધી, જરીએ પાડતો નહીં, પછી તે બને. ડાક્ટર સાહેબ દવા તમે ખાજો, જરીએ તમે પાડજો. આ સિવાય બીજો કોઈ નુકસાન વિચારતા લાગશે નહીં. વિકલ્પથી લાગે તો જણાવજો, કે જે કઈ યોગ હોય તે જણાવાય. બીજો કોઈ માર્ગ છે જ નહીં. સુખધામ આનંદ સુશાંત ચાહી દિન રાત્ર રહે તદ ધ્યાન માહી પર શાંતિ અનંત સુધા